ભાઈ વાહ. આજે આ કેશોદ ખાતે આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ આગેવાનો, ખેડૂતો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, બહેનો અને મંચ ઉપર બિરાજેલ આપણા સૌના લોકલાડીલા, જેમના માનમાં આપણે અહીંયા ભેગા થયા છીએ એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, ભાઈ શ્રી વનરાજભાઈ ચાવડા, જીગીશાબેન, અમારા દેવેન્દ્રભાઈ સોલંકી, રમેશભાઈ કોદાવલા, અમારા પિયુષભાઈ પરમાર, કૈલાસભાઈ સાવલિયા અને તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ. દોસ્તો, આજે પ્રવીણભાઈ જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત એમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એટલે આ કાર્યક્રમનું ખૂબ મહત્વ એ બાબતનું છે કે આટલો લાંબો સમય સુધી જેલમાં એક માણસ રહ્યા પછી એણે શું જોયું, શું વિચાર્યું, કેવું લાગ્યું, હવે શું લાગે છે, આગળ શું કરશે, એ વિચારો આપણને સૌથી પહેલી વખત જાણવા મળશે પ્રવીણભાઈના માધ્યમથી આજે આપણને. એટલે આ કાર્યક્રમનું મહત્વ છે. આઝાદીની લડાઈ જ્યારે હાલતી હતી ત્યારે અંગ્રેજો ભાજપ વાળાની જેમ જ વિચારતા હશે કે આ આઝાદીની વાત લઈને નીકળેલા જે કાંઈ લોકો છે એ બધાને જો જેલમાં પૂરી દઈએ તો આઝાદીની વાત કરનારા જ બંધ થઈ જાય અને આઝાદીની વાત કોઈ કરે નહીં તો પછી આઝાદી આવવાનો રસ્તો બંધ થઈ જાય. અંગ્રેજોએ જે વિચાર્યું એ પ્રમાણે એણે આપણા દેશના અનેક મહાપુરુષોને, સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં પૂર્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી તો આવી જ અને એ જ આઝાદ દેશમાં આપણે આજે કામ કરી રહ્યા છીએ. ભાજપ વાળાની મનમાં એવો વહેમ છે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળાને બધાને જેલમાં પૂરી દેશું તો પછી ગુજરાતમાં પાછું આપણું ને આપણું જ હાલ્યા કરશે. પણ એવું કઈ થવાનું નથી. પ્રવીણભાઈને જેલમાં પૂરશો તો બીજા 500 પ્રવીણભાઈ તૈયાર થશે, રાજુભાઈને પૂરશો તો બીજા 500 રાજુભાઈ તૈયાર થશે. કેમ કે તમે વ્યક્તિને જેલમાં પૂરી શકો, એના વિચારને ન પૂરી શકાય. પ્રવીણભાઈનું શરીર જેલમાં પૂરી શકાય, પણ પ્રવીણભાઈએ ઇકોઝોનથી લઈ, આશા વર્કર બહેનોથી લઈ, આંગણવાડીની બહેનોથી લઈ, ખેડૂતોથી લઈ જે લડાઈ લડી એ તો એક વિચાર છે અને વિચારને કોઈ કેદમાં પૂરી શકાય નહીં. વિચાર તો બંધન મુક્ત હોય છે. પ્રવીણભાઈનો વિચાર ગામડે ગામડે પહોંચી ચૂક્યો છે. મને એ વાતની સૌથી વધુ ખુશી છે કેમ કે હું અનેક વખત જેલમાં ગયેલો માણસ છું, પણ હવે તો રીઢો થઈ ગયો જેલમાં જઈને, વાંધો નથી. પણ જિંદગીમાં પહેલી બીજી વાર જે માણસ જેલમાં જાય ને માનસિક ભાંગી પડે અને અંદર બધા એવા વિચારો કરે રે મારું શું થઈ જાય, ઓલી જમીનનું શું થશે, ઓલા પૈસા લેવાના હતા એનું શું થશે, મોબાઈલનું રિચાર્જ ખૂટી ગયું એનું કેમ થશે, છોકરાએ ખાધું છે કે નહીં ખાધું હોય, દવા ટાઈમે લેવાની, એટલા વિચારો આવે ને કે આખું વિચાર મગજ ઉપર હાવી થઈ જાય અને માણસ અંદરથી ભાંગી પડે. અને બહાર પાછું બીજા જે કાંઈ હોય ઓળખીતા પાળખીતા કે આપણા સમર્થકો હોય કે આપણા પ્રત્યે સારી લાગણી ધરાવનારા લોકો હોય એ જરાક હતાશ થઈ જાય કે અરે ભાઈ મૂક ને આ બધું, આમાં હું હવે આ જો તું જેલમાં છો બધા બહાર જલસા કરે છે, ગોપાલભાઈ ની બધા રોટલા શેકે, જો તમને જેલમાં પૂરાઈને રોટલા જ જાણીને તો તાવડો માંડ્યો જેલના ગેટે તમે શેકી શેકીને ખાતા હોય. આવું થાય. કોઈ રોટલા તો ભાજપ વાળા શેકે છે, પણ પ્રવીણભાઈને શુભેચ્છા, અભિનંદન કે આવકાર એ બાબતનો આપવો છે કે આટલા બધા દિવસ જેલમાં રહ્યા પછી મેં એને હમણાં કીધું કે આ સભા બભા તો બધું હાલ્યા કરશે, આનો કાંઈ અંત નથી, થોડુંક બૈરા છોકરાને લઈને ફરી આવો અઠવાડિયું બાર ગામ. એ કે ભાઈ એ બધું આ અમારો પરિવાર જ, અમારા બૈરા છોકરા બરાબર છે, કે આ બધા ખેડૂતો છે, આ ગુજરાતની જનતા છે, એ જ અમારો પરિવાર. મેં અત્યારે આ સ્ટેજ ઉપર કીધું ને બારે કીધું કે તમારા ઘરેથી અમારા બેન છે, બાળકો છે, એ 3-4 મહિના એકલા રહ્યા હશે, એને અંદરથી દુઃખ પહોંચ્યું હોય તો જરાક એમની સાથે સમય વિતાવવા મળે, સુખ દુઃખની વાતો થાય અને પછી તમે પાછા કામે વળગો તો વાંધો ન આવે. સીધે સીધા આવ્યા છો તો પછી હું એમ. પણ એના વિચાર જુઓ કે ભાઈ ખેડૂતો માટેની કોઈ પણ વાત હોય તો હું ખેડૂતને મારો પરિવાર માનું છું, ખેડૂતોને મારા સ્વજન માનું છું. એટલે જેલમાં ગમે એટલા દિવસ રહેવું પડે તો હું છે છૂટીને તો પાછો હું મારા કામે લાગી જઈશ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના. અને હજુ ક્યાં 15 દિવસ થયા છે ત્યાં આવી ગયા આપણી વચ્ચે. એમની આ નિષ્ઠાને સલામ છે. પહેલા તો એમની આ ધગશ છે, એમની આ નિષ્ઠા છે, ખેડૂતો પ્રત્યેની લાગણી છે ને એને સલામ છે. દરેક માણસ આવું નથી કરી શકતો.
મેં તમને કીધું એમ જેલ તો 3 મહિનાની જેલ છોડી દો, અમથો કઈક પોલીસ સ્ટેશન થી ફોન આવે ને તો લોકો રસ્તો બદલી નાખે છે કે નહીં ભાઈ આપમાં નથી જોડાવો, ફોન આવી ગયો. તમારી ઓલી અરજી અને પોલીસ વાળા શું છે, ઘણા બધાને ટ્રેનિંગ આપેલી છે, મને ટ્રેનિંગ મળેલી છે કેવી રીતે દમદાટી કરવી. એટલે એ રીતનો ફોન કરે એટલે સામે વાળો મને અડધો એમના પાણી દઈ જાય કે ભાઈ રહેવા દો, હવે નથી જવું, કેશોદ પોલીસ માંથી ફોન આવ્યો છે ને હવે આપમાં જાવું તો વળી ઓલું ઉખાડશે ઓલું ઉખાડશે. પણ આપણા માટે ગર્વની બાબત એ છે કે આપણને પ્રવીણભાઈ રામ પેલા મળ્યા હતા, આમ આદમી પાર્ટીને અને ગુજરાતની જનતાને. હવે એ લોઢાની ભાઈ શું કહેવાય એને આગની ભઠ્ઠીમાંથી તપીને હજર થઈને હોના જેવા પ્રવીણભાઈ પાછા મળ્યા છે. પહેલા વગર જેલના પ્રવીણભાઈ હતા, હવે જેલમાં જઈને કમ્પ્લીટ થઈને ટ્રેનિંગ લઈને ડિગ્રી લઈને આવેલા માણસ છે કે જો આ હજર માણસ છે 3 મહિના જીરવી જાય એવો માણસ. નગર ઘણી વાર એવું હોય જેલમાં ન ગયા હોય ને ત્યાં સુધી એ હાંકલા પડકાર અને બાકા ચીકી વાળો માહોલ હોય. 15 દી રહી આવે ને એટલે માણસ કૂણો પડી જાય, હાવ ટમેટા જેવો થઈ જાય. જેલમાં જઈને આવે ને પછી હજર બમ વાત કરે ને તો માનવું કે ભાઈ વાણામાં દમ તો છે, આ જ હાલે એમ છે. હવે એટલે પ્રવીણભાઈ રામ પહેલા આપણને મળ્યા હતા, પણ હવે પ્રવીણભાઈની અગ્નિ પરીક્ષા થઈ ગઈ ને એમાંથી સફળતાપૂર્વક અગ્નિ પરીક્ષા પાર કરીને પાસ કરીને હજર બમ થઈને આપણી વચ્ચે આવ્યા છે. એ બદલ પ્રવીણભાઈનું હું સ્વાગત કરું છું પાછું ફરી એક વખત. અને આ અગ્નિ પરીક્ષા બધા નથી આપી શકતા, દરેક લોકોને બધાને બધું બનવું છે ને બધાને બધું આગળ વધવું છે, પણ બીક લાગ્યા કરે છે. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક આશાના કિરણ તરીકે આગળ વધી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જુઓ તો ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, એ કેવા પૂરતા બે પણ હોય એક ના એક. કા ભાજપ વાળા કોંગ્રેસમાં આવી ગયા હોય, કા કોંગ્રેસ વાળા ભાજપમાં આવી ગયા હોય, નો આવ્યા હોય તો અંદર રહીને એકબીજાનું હામું કામ કરતા હોય. 30 વર્ષ થઈ ગયા આમ કરતા કરતા. લોકોની સેવા ન કરી, લોકોનું કામ ન કર્યું, ગુજરાતના ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો, સામાન્ય છેવાડાના માણસની વેદના ન સાંભળી. અને ભગવાને આશીર્વાદ આપ્યા, ભગવાને એવું કર્યું કે આમ આદમી પાર્ટીને મોકલી ભારત દેશમાં અને ગુજરાતમાં. આમ આદમી પાર્ટીની અંદર આમથી ઈશુદાનભાઈ આવ્યા, આમથી પ્રવીણભાઈ આવ્યા, આમથી હું આવ્યો, આમથી ચૈતરભાઈ આવ્યા. ભગવાનની આશીર્વાદથી થયું સરસ મજાનું કામ. અને આખા ગુજરાતની આશા અને ભરોસો હવે આમ આદમી પાર્ટી ઉપર બંધાણો છે. દોસ્તો, એ કેવડી મોટી ગર્વની બાબત છે. અત્યાર સુધી ભાજપને કોઈ ચેલેન્જ આપવા વાળો માણસ નહોતું, લલકાર પડકાર ફેંકવા વાળો માણસ નહોતું. બધા એના ને એના જતા, બધા હંપીને કામ કરતા હતા, એટલે કોઈને કઈ વાંધો નહોતો રાજકારણીઓ. પણ આ પહેલી વખત એવું બન્યું કે સિરિયસલી ભાજપની સામે પડવા વાળા જુવાનિયાઓ સામે આવ્યા કે જેવું બોલે એવા જ અંદર હોય. પાછા એવું નહીં કે માઇકમાં જાજુ બોલવું ને અંદર ખાનેથી ગોઠવણ પાડી દે. સહેજ હાચા જુવાનિયા સામે આવ્યા હતા તો કાં આટલા બધા પર તકલીફમાં આવી ગયા બીજેપી વાળા. અત્યાર સુધી સેટિંગની રાજનીતિ હાલતી હતી તો બધાને મજા આવતી હતી. હાચા દિલથી બાંધવા વાળા, હાચા દિલથી અવાજ ઉઠાવવા વાળા, હાચા દિલથી ખેડૂતો માટે લડનારા લોકો આવ્યા તો પડી ગઈ તકલીફ. અને હજુ જો ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે ને તો આ ભાજપ વાળા ગોત્યા હાથમાં આવવાના નથી, પૂરી મને વિશ્વાસ. મિત્રો, રાજકારણ બન્યું શું કામ છે? દુનિયાના તમામ દેશમાં નેતાઓ છે, પાર્ટીઓ છે, ચૂંટણીઓ છે. આપણા દેશમાં પાર્ટી છે, નેતા છે, ચૂંટણીઓ છે. શું કામ બનાવ્યું છે આ બધું? દુનિયાના બીજા દેશોમાં ચૂંટણીઓ આવે, નેતા જીતે, પછી કામે વળગે છે. આપણા દેશમાં તો શું છે કે ભાઈ ચૂંટણીઓ આવે, ભાજપ વાળા જીતે અને પછી કોન્ટ્રાક્ટે વળગે, કામે નથી વળગતા. ચારો તરફ મારો કોન્ટ્રાક્ટ, તારો કોન્ટ્રાક્ટ, કટકી ખનીજનો કોન્ટ્રાક્ટ, રોડનો કોન્ટ્રાક્ટ, નાળાનો કોન્ટ્રાક્ટ, ગટરનો કોન્ટ્રાક્ટ, કેમેરાનો કોન્ટ્રાક્ટ, ડીઝલનો કોન્ટ્રાક્ટ, બસનો કોન્ટ્રાક્ટ. ગુજરાતમાં સૌથી મોટી દોસ્તો દુઃખની બાબત એ છે કે નેતા બધા જ ભાજપના અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે. કોઈ નેતા જનતા માટે કામ નથી કરી રહ્યા. જનતા માટે કોણ કામ કરે છે? આમ આદમી પાર્ટી જનતા માટે કામ કરે છે. અમે કોઈ કોન્ટ્રાક્ટર નથી ને એટલે ખોખારો ખાઈને બોલી શકીએ છીએ, તાકાતથી બોલી શકીએ દોસ્તો. કેમ કે અમને કોઈ કોન્ટ્રાક્ટની લાલચ નથી, લોભ નથી, જોતાય નથી. હું તો છું ધારાસભ્ય. વિસાવદરમાં પૂછો, કઈ કોઈ એવું ન કહી શકે ગોપાલભાઈ કટકી માગે છે, કટકો માગે. નહીં ભાઈ, કટકી કટકામાં આપણને રસ નથી. આખી સરકાર જ બટકાઈ દેવાની છે. કટકી કટકે કામ થાય એમ નથી. આપણે સરકારથી ઓછી પાવલી ન ખપે. નાની વાત જ ક્યાં કરવાની છે ભાઈ?
ખેડૂતના પેટે જન્મ્યા છીએ તો વાત તો હજળ બમ જ કરશું ભલામણ, પછી ભલે નહીં ભાગમાં હોય તો નહીં મળે, બાકી વાત ઢીલી નાની કરવાની થતી નથી કોઈ દિવસ. પણ આજ દુર્ભાગ્ય આપણું એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને પોતાને કોન્ટ્રાક્ટ મળે, પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતાની જે બોલાવતા જાય છે, કટકી કરતા જાય છે, કોન્ટ્રાક્ટ લેતા જાય છે, ગામને અવળારવાડે ચડાવતા જાય છે. એવા સમયની અંદર આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બનીને આવીશ મિત્રો, અને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની જવાબદારી આપણા બધાની છે. આ પ્રવીણભાઈ રામ કે ચૈતરભાઈ કે ગોપાલભાઈ લડાઈ લડવાનું જો બંધ કરી દે અત્યારથી, હમણાંથી જ, કે ભાઈ નથી ભાજપ સામે લડાઈ ઝઘડો કરવો, તોય કોઈ દિવસ ભૂખે નહીં મરે અને દુખે નહીં મરે. એટલા કેપેબલ તો ભગવાને એને પેદા કર્યા છે. આ બધાને હાથમાં બળ છે, દિમાગમાં બળ છે, ભગવાનની દયાથી એમના ઓળખાણ સંપર્કો એવા હારા છે કે કોઈ દિવસ દુખી નહીં થાય. તો પછી આ બધા લોકો લડે છે કોના માટે? એને પોતાને કઈ દુઃખ નથી, તકલીફ નથી, તો શું કામ જેલમાં જાય છે? જેલમાં એટલે જાય છે કે ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે ને, એટલે જેલમાં જવું પડે. તમને ફરીવાર એની વાત કહું કે ગોપાલભાઈ વકીલ છે, આ ભાઈ ફાર્માસિસ્ટ છે, ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા, ઈશુદાનભાઈ પત્રકાર હતા. આ હુકામ જેલમાં જવાના ધંધા પકડ્યા? જેલમાં જવું પડે તો પણ મંજૂર છે, પણ ગુજરાતની જનતાને ભાજપના તાનાશાહોથી મુક્ત કરાવી છે એવું સપનું જેને જેને આવ્યું છે ને એ લોકો આ લડાઈ લડી રહ્યા દોસ્તો. એક તરફ તમે જુઓ તો હજારો લોકો લાચારી ભર્યું, ગરીબી ભર્યું, દિન દુખ્યા જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે, અને એક તરફ સરકાર સુધી આપણી કોઈ વેદના કે પીડા પહોંચતી નથી. આજ હું થયું અમદાવાદના કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે બળાપો વ્યક્ત કર્યો. આજે કદાચ કોઈને ખબર છે, છાપામાં આવ્યું, હમણાં ટીવીમાં આવ્યું, સોશિયલ મીડિયામાં હાલે છે. પહેલા વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ એવું કીધું કે ભાઈ અમારું અહીંયા ક્યાંય અધિકારી પાસે ઉપજતું નથી, અમારું કોઈ માનતું નથી, અમને કોઈ સાંભળતું નથી, અહીંયા કઈ કામ થતા નથી, મુખ્યમંત્રીને ટપાલ લખી. તો તમને બધાને ખબર છે, આજે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે એવું જાહેરમાં કીધું કે અમારી હેઠળના અધિકારી કે કર્મચારી અમારું માનતા નથી. આ સરકાર શું હાલે છે? કોઈ કોઈનું માનતું નથી. મુખ્યમંત્રીનું ધારાસભ્ય માને નહીં, ધારાસભ્યનું કલેક્ટર માને નહીં, કલેક્ટરનું કમિશનર માને નહીં, કમિશનરનું ટીડીઓ માને નહીં. તો છે શું આ બધું? અને આ બધા ભેગા થઈને આપણી ઉપર ધોકા પછાડે છે. પબ્લિકને ડરાવવી હોય, પબ્લિકને ધમકાવવા હોય, ખોટા કેસ કરવા હોય, દામદાટી કરવી હોય તો નંબર 1 આમ તો કોઈનું કઈ હાલતું નથી. તો આ સરકાર છે કે સર્કસ છે એ જ કઈ ખબર પડતી નથી. અને દોસ્તો દાદાગીરીની હદ જુઓ. તમને એક વિસાવદરની ઘટના કહું, હમણાં બની. ગંભીરતાથી વિચારજો કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં ભાજપ વાળા લઈ જઈ રહ્યા છે. કે ધારો કે આપણે આપણામાંથી કોઈ નિર્દોષ માણસ કોઈ પણ સરકારી માણસ સાથે ઊંચા અવાજે વાત કરી લે, બોલાચાલી કરી લે, અને સરકારી માણસ આપણી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે તો આપણું શું થાય? આવે ને, પકડી જાય, લઈ જાય ને ફરજમાં રૂકાવટ ને સરકારી કામમાં અડચણ ને જાણે આખી દુનિયાના પાપ આપણે કર્યા એટલી કલમ, 1 કિલો કલમ લગાડે. વિસાવદરની અંદર હમણાં ઘટના બની કે ભાજપના 4-5 કોર્પોરેટરો જેના કોન્ટ્રાક્ટ આવતા હતા વિસાવદર નગરપાલિકામાં, કોકનું પેટ્રોલ ડીઝલનું કોન્ટ્રાક્ટ આવતો હતો, કોકનો ગટરનો, કોકનો છાપામાં જાહેરાત આપવાનો કોન્ટ્રાક્ટ હતો, કોકનો સાફ સફાઈનો કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ હતો. વિસાવદર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર હારા માણસ આવી ગયા, ઈમાનદાર વતન પ્રેમી માણસ, એટલે એને ખોટા બિલ ઉપર સહી કરવાની ના પાડી દીધી કે ભાઈ સાચા હશે તો કામ ઊભું નહીં રહે, ખોટા હશે તો ક્યાંયથી થશે નહીં. તો ભાજપના 4-5 કોર્પોરેટરો વિસાવદર નગરપાલિકામાં જઈ અને ચીફ ઓફિસરને ધમકાવવાનું ચાલુ કર્યું. એની ફરિયાદ વિસાવદરની નગરપાલિકાના ચીફ ઓફિસરે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપી કે મને આ લોકો ધમકાવે છે. તો એની ફરિયાદના કારણે વિસાવદરના કોર્પોરેટરોએ સામી ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં કે ચીફ ઓફિસર અમને ધમકાવે છે. પોલીસે શું કર્યું કે તે દિવસે વિસાવદરના ચીફ ઓફિસરની ધરપકડ કરી લીધી અને જામીન લેવડાવ્યા. અને ભાજપ વાળાની ઉપર જે ફરિયાદ ચીફ ઓફિસરે કરી એની તપાસ ચાલુ છે. હવે કે દિવસે પૂરી થાય ભગવાન જાણે. વાત સમજ્યા કે ન સમજ્યા? સરકારી માણસને પકડીને જેલમાં પૂરી દઈને
પકડીને જામીન બામીન લેવા પડ્યા. ભાજપના માણસોને કઈ ન થયું. એકવાર જોરથી તાળીઓ પાડો. કેવી સારી વાત કહેવાય. તમે ને હું કહેશો જ ના કે તમારી પોતપોતાની નગરપાલિકાના ચીફ ઓફિસરને 4 શબ્દો કહી દઈએ તો ઓછા ઉતર્યા? તો ક્યાંના પાસા કરી નાખું, કાચા કરી નાખું, પાકા કરી નાખું, કેટલું કરી નાખે. પણ ભાજપના માણસો ચીફ ઓફિસરને ધમકાવી ગયા તો વિસાવદરના પોલીસ વાળાએ સિંઘમગીરી બતાવી કે ચીફ ઓફિસરને પકડીને જામીન લઈ લીધા. મેં નક્કી કર્યું છે ગુજરાતભરના ગામડે ગામડે જઈને બધાના આશીર્વાદ માગીશ ને જે દિવસે આખી જનતાના આશીર્વાદથી સરકાર બનશે ને તેથી ચોર લોકો ટ્રેક્ટર વાહે બાંધી ઢહડવાના થાય. એમાં કાંઈ કોઈ બાંધછોડ કરવાની નથી, કોઈ શરમ રાખવાનું નથી, કોઈ માનવ અધિકાર બધિકાર નહીં. મહિન્દ્રાનું ટ્રેક્ટર લોઢાની હાકળ અને બાંધી ઢહડવાનું થાય નથી. તમે તમારા બાપાની પેઢી સમજો છો? સરકારી નોકરામાં આવી ગયા કે ગમેના રાજકારણમાં ચૂંટાઈ ગયા એટલે બાપાની પેઢીઓ થઈ? આ દેશ બનાવવામાં દેશના કેટલાય મહાપુરુષોએ જિંદગી આખી ખપાવી દીધી છે. એમના આઝાદી મળી. સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, ચંદ્રશેખર જેવા અનેક મહાપુરુષોની જિંદગી હોમાઈ ગઈ. તે દિવસે આ દેશ મળ્યો, તે દિવસે સરકાર બની, તે દિવસે વ્યવસ્થાઓ આવી. એ વ્યવસ્થાને વધુ સારી રીતે ચલાવવા માટે નેતા બનાવ્યા હતા, ખાડે લઈ જવા નહીં. પણ ઘણા લોકોને ભાજપની હવા ભરાઈ ગઈ. અમે સત્ય જાણીએ છીએ, ખબર બધી પડે છે. બસ હવે સમયની રાહ છે. એક વખત જનતા અમારો હાવણો દબાઈ દે, આખા ગુજરાતમાં હાવણો થઈ જાય એટલે ટ્રેક્ટર તૈયાર જ રાખ્યા છે. કોઈ જાતની શરમ ભર્યા વગર ઢવાડી નાખવાના થાય છે, ભલે લાલ લીટા થઈ જતા રોડ ઉપર. સમજે શું? કોઈ પણ જગ્યાએ ભાજપનો માણસ ક્રાઇમ કરે તો એની કોઈ સજા નહીં, ગુનો નહીં, FIR નહીં, કાંઈ નહીં. અને સામાન્ય માણસ થૂકતા પકડાઈ જાય તો મારીને ભૂત બનાવી દે. થૂકતા પકડાઈ ગયા. કોરોના સમયે તમે જોયું હશે, સુરતમાં ત્યારે હું રહેતો હતો. કોરોનામાં તો ઓલું 1 વર્ષનું લોકડાઉન લાગ્યું એટલે લોકો ઘરે ને ઘરે કંટાળ્યા. અગાસી ઉપર ગયા હતા, ત્યાં ડ્રોન આવ્યું ઉપરથી સરકારી, અને અગાસી પર જે બેઠા હતા એ પકડાઈ ગયા. બીજા દિવસે છાપામાં આવ્યું કે ફલાણી સોસાયટીની અગાસી ઉપર 10 લોકો ભજીયા ખાતા રંગે હાથે પકડાણા. ભજીયા ખાતા રંગે હાથ પકડાય કે દારૂ પીતા રંગે હાથ પકડાય? શેમાં રંગે હાથ પકડાય માણસ? હાવ કાયદો એક તરફી થઈ ગયો છે કે ભાજપ વાળા હોય તો 100 ગુના માફ, સામાન્ય માણસ હોય તો પકડીને જેલમાં પૂરી દેવાનો કાયદો છે. અનેક જગ્યાએ ટ્રાન્સમિશન લાઈનો નાખવામાં આવે છે. અલગ અલગ કંપનીઓ છે એ પોતાની વીજળીની લાઈનો કચ્છમાંથી ને મોરબીમાંથી જામનગરથી પવનચક્કીઓ અને સોલાર ઉર્જાની લાઈનો લઈ આવે છે. અને કોઈ પણ ખેડૂતના ખેતરમાં ગમે તેમ દાદાગીરી કરીને નાખી દેવાની વાત ચાલે છે. કંપનીઓ આપણા ખેતરમાં થાંભલો નાખીને આજીવન પૈસા કમાશે. ખેડૂતને શું મળશે? આશીર્વાદ ભગવાનના. અને છતાંય જો આપણે બોલીએ, અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પૂરી દેવા. દોસ્તો, આ લડાઈ આમ આદમીની છે, ગુજરાતના ખેડૂતોની છે, જનતાની છે. એ વાત આપણે આજે અહીંથી સમજીને જવાની છે મિત્રો, કે આ લડાઈ છે કોના માટે? ખેડૂતની જમીન રોડમાં લઈ જાય, કોઈની રેલવેમાં લઈ જાય, કોઈની નાળામાં લઈ જાય, કોઈની થાંભલા નાખવામાં લઈ જાય. કોઈ વળતર દેવામાં ન આવે, વળતર માગે તો પકડીને જેલમાં પૂરી દે. આખા ગુજરાતના પોલીસ તંત્રનો ઉપયોગ અત્યારે જનતાને ડરાવવામાં અને દબાવવામાં થઈ રહ્યો છે. આ વાત સાચી છે કે ખોટી છે? દુનિયાના દેશોમાં પોલીસની વ્યવસ્થા બનેલી છે. આપણા બધાના હગાવાલા વિદેશોમાં રહેતા હશે, ત્યાં આવું કરે છે સરકારને બધા? ત્યાં તો જનતાની સેવા માટે સરકાર છે, અહીંયા જનતાને દબાવવા માટેની સરકાર છે. આટલો ફરક પડે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું, આજના આમ તો મુખ્ય વક્તા, મુખ્ય આગેવાન, મુખ્ય નેતા બધું આજે મંચનું સેન્ટર પોઈન્ટ છે એ અમારા પ્રવીણભાઈ રામ છે. કેમ કે ઈ યાતના વેઠીને આવ્યા છે. ઈ એની આપવીતી કહે કે ભાઈ કેટલું વેઠવું પડ્યું છે. પણ હું તો ખાલી એટલી વિનંતી કરું છું કે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. બહુરૂપિયા આવશે. એ વખતે અલગ અલગ પ્રકારનો વેશ પહેરીને આવશે, ભોળા બનીને આવશે, સમાજના આગેવાન તરીકે આવશે, આપણી જ્ઞાતિના મસીહા તરીકે આવશે. આવા બહુરૂપિયા ઘણા આવશે, છેતરીને ભોળવીને આપણા મત લઈને વયા જાય છે. પછી કહે છે કે ભાજપમાં અમારું કાંઈ હાલતું નથી. પણ તો હાલતું નથી, હું કામ દર ચૂંટણીએ દોડ્યા આવો તો બીજાને વારો આવવા દે? અને એટલે હું તમને એટલી વિનંતી કરું છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં
કોને ટિકિટ મળીને કોને ન મળીને કઈ જ્ઞાતિને મળીને કયા ગામવાળાને મળી એના કરતા મુદ્દો મોટો એ છે કે આમ આદમીને મળી કે ભાજપના ગુંડાને મળી, એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. જો ટિકિટ આમ આદમીને મળે, સામાન્ય માણસને મળે, ખેડૂતના દીકરાને મળે, આપણી જેવા આપણા પોતિકા લાગતા વ્યક્તિને મળે તો આપણા બધાની જવાબદારી છે કે જેટલી શક્તિ હોય શક્તિ કામે લગાડી આખા જુનાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પ્રમુખ બેસે એવું પ્રકારનું આપણે કામ કરવાનું છે. મિત્રો, આજે ફરી એક વખત પ્રવીણભાઈ રામને હું શુભેચ્છા પાઠવું છું, કેમ કે એમણે જે પોતાની શક્તિ બતાવી છે, જે રીતે જેલમાં રહ્યા પછી પણ મક્કમ મનોબળ સાથે પૂરી તાકાત સાથે તેઓ આજે સ્વસ્થ ચિત્તે આપણી વચ્ચે છે. અને ખાસ તો પ્રવીણભાઈના પરિવારનો હું જાહેરમાં આભાર માનવા માંગુ છું, કેમ કે એમના પપ્પા ભોજા બાપા, એમના ભાઈ રમેશભાઈ, એમના પત્ની, મમ્મી બધાને હું મળ્યો હતો જેલ સમયે. ત્યારે હું મારે ફરજના ભાગરૂપે પૂછતો કે કાંઈ મૂંઝાતા નહીં, કાંઈ ચિંતા કરતા નહીં, થઈ જશે, અમે બધા ભેગા છીએ. મને કે ઈ ક્યાં કહેવાનું જ આવે છે, મૂંઝાતા થોડા હોય અહીંયા. અમારા છોકરો હારા કામ કરીને જેલમાં ગયો છે, અમે તો વટથી બેઠા છીએ ગામમાં, તો અમે કહીએ છીએ કે અમારો છોકરો હારા કામમાં. ઈ થોડો કઈ દારૂ પીને ગાડી હાંકીને ભટકાડીને કોકને મારી નાખવાના કેસમાં ગયા. પરિવારની મક્કમતા મહાનતા જુઓ કે પરિવાર પોતે પણ જો આટલો મજબૂત અને મક્કમ હોય તો એ કેવડી મોટી વાત કહેવાય. એટલે પ્રવીણભાઈના આખા પરિવારને હું તો આભાર માનું છું ને એમના પ્રણામ કરું છું કે એમણે પ્રવીણભાઈ જેવા આગેવાનને આપણને આપ્યા છે. નહીંતર પરિવાર જો થોડોક ઢીલો પડી જાય, પરિવાર જરાક દુઃખી થઈ જાય તો આપણા બધાના હાથ બંધાઈ જાય, આપણે જરાક મુશ્કેલીમાં આવી જાય કેવી રીતે કરવું. કેમ કે આ કઈ જેલના તાળા એવા તો નથી હથોડો મારીને તોડ નાખીએ. પણ બધી જ વિકટ પરિસ્થિતિની અંદર ખૂબ નિષ્ઠા સાથે, ખૂબ ઉત્સાહ સાથે પ્રવીણભાઈના પરિવારે, પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો, આપણા માટે લડાઈ લડવા માટે થઈને એમણે નિષ્ઠા બતાવી. એ બદલ પ્રવીણભાઈ રામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને એવા આપણા રાજુભાઈ બોરખતરિયા, આપણા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ છે સંગઠનના, કેટલા વખાણ કરવા બેસીએ તો કલાક લાગી જાય. એટલા બધા ઉત્સાહી અને નિષ્ઠાવાન વ્યક્તિ આપણને મળ્યા છે કે રાજકારણમાં બહુ ભાગ્યે જ આવા સારા માણસો મળતા હોય છે. પોતે શિક્ષક છે અને બોટાદના કડદાકાંડમાં સૌથી વધુ માર વાગ્યો તો રાજુભાઈ બોરખતરિયાને, જેને હાથે વાગ્યું હતું, માથે વાગ્યું હતું, ઘણું વાગ્યું હતું. તેમ છતાં ઈ વખતે, કેમ કે ઈ વખતે જયારે પોલીસે એને એરેસ્ટ કર્યા ત્યારે હું એના સંપર્કમાં હતો, ત્યાં મળવાઈ ગયો હતો, કોર્ટે એને રજૂ કર્યા ત્યારે હાજર હતો. મારી કરતા વધુ મજબૂત ઈ હતા તેથી. આમ હાથ હતો પાછો, અને આમ હાથ રાખી ટાઈટ વાત કરતા રહી કે આમાં ઢીલું પડવાનું થતું જ નથી, ઠેઠ સુધી લડી જ લેવાનું થાય છે. એટલા મક્કમ મનોબળના આપણા રાજુભાઈ બોરખતરિયા છે. અને જેલમાંથી છૂટીને આવ્યા પછી એક દિવસે એ ઘરે નથી બેઠા, આવીને તરત જ તે પહેલા મને બધું પૂછ્યું શું હાલે છે જુનાગઢમાં, કઈ રીતનું છે, ક્યાં મીટિંગ ને ક્યાં કાર્યક્રમ ને કેટલું વધ્યું ને કેટલું ઘટ્યું, શું થયું ને શું નહીં. અને એવા જ એક ત્રીજા મક્કમ મનોબળના આપણા નિષ્ઠાવાન યોદ્ધા હરેશભાઈ સાવલિયા, જે અત્યારે ભાજપે કરેલા ખોટા કેસમાં જેલમાં છે, અમદાવાદની જેલમાં છે, પણ એ એવા મક્કમ મનોબળના વ્યક્તિ છે. હું એને અત્યારે યાદ કરું છું. અને એવા અનેક યોદ્ધાઓ આપણને મળ્યા છે કે જેઓ જેલ બેલથી બીતા નથી પણ લોકો માટે લડ્યા કરે છે. આ મુશ્કેલ સમય ગુજરી જશે, આ મુશ્કેલ સમય પસાર થઈ જશે. પ્રવીણભાઈ જેલમાં ગયા, હું જેલમાં ગયો, રાજુભાઈ જેલમાં ગયા, ઓલા જેલમાં ગયા. આ જે કાંઈ સંઘર્ષનો સમય છે એ વીતી જશે, પણ જુલમ કરનારાઓનો જુલમ છે ને અમને યાદ રહે. જે દિવસે અમારી સરકાર આવશે ને તે દી વ્યવસ્થિત રીતે અમે ન્યાય કરવા માંગીએ છીએ. દોસ્તો, આમાં કાંઈ અમને કાંઈ મરી નથી જવાના, કાંઈ થઈ નથી જવાનું. મને અનેક વખત જેલમાં પૂર્યો, પણ મેં મારી નિષ્ઠા જાળવી રાખી તો સમાજે મને ઇનામ આપ્યું, સમાજે મને એક માન સન્માન ભર્યું ધારાસભ્યનું સ્થાન આપ્યું. કેમ કે જેલ કરતા મોટી જગ્યા વિધાનસભા છે. જે જેલમાં ગયા અને ટકી ગયા એ વિધાનસભામાં ગયા, અને જેલની બીકે ભાગ્યા એ ક્યાં ગયા કોઈ ખબર નથી. જેલ કોઈ કઈ એવી કઈ ટેન્શન બેન્શન અમે નથી લેતા, પણ સરકારમાં બેસીને નબળા નિર્ણયો લેનારા જે કાંઈ લોકો છે, એનો હાથો બનનારા જે કાંઈ લોકો છે, એ બધાને અમે તો યાદ રાખવા માંગીએ છીએ કે તમે પાપના ભાગીદાર બન્યા હતા. દેશને ભાજપ ગુલામ બનાવવા માંગતું હતું ત્યારે દલાલ કોણ કોણ બન્યું હતું ને એની ડાયરી નિભાવવાની થાય છે. અને એટલે આજે હું ફરી એક વખત પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ બોરખતરિયાને, રાજુભાઈ કરપડાને, અમારા રમેશભાઈ મેરને, હરેશભાઈ સાવલિયાને, જે લોકોએ આ યાતનાઓ વેઠી છે
સમાજ માટે, લોકો માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આપણે બધાય ભેગા મળીને નિરંતર રીતે જો લડતા રહીશું તો પરિણામ હવે બહુ આઘું નથી. ચૂંટણી આવે એટલી વાર છે. ગામ રાહ જોઈને જ બેઠું છે, લાગમાં આવવા જોઈએ એક વખત થાય. કેમ કે હું અનેક ગામડામાં ફરું છું. સામાન્ય માણસોને પૂછું કે કેમ છે, એ કે વાટ જ બેઠા છે, આવવા જ દો. હાથમાં ધોકો લઈને બેઠું છે કે એક વાર ચૂંટણી આવે એટલે ભાજપ વાળાને ખો ભૂલવાડ દેવી છે. કાઠિયાવાડમાં કમસે કમ 50 વર્ષ જીતે નહીં એવું કરી નાખવાનું થાય છે. એટલે આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે અને આવી રીતે એકજૂટ થઈ અને આગળ વધવાનું છે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. માનની પ્રવીણભાઈ રામ. બોલો ભારત માતા કે જય. જવાન જય જવાન. કેશોદ મુકામે કેશોદની આ પાવન ધરતી ઉપર 108 દિવસના જેલવાસ બાદ જ્યારે આપની વચ્ચે હું ઉપસ્થિત છું ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અને જેમણે હંમેશ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને હું એવું માનું કે આમ આદમી પાર્ટીની અંદર સૌથી વધારે આપણે બધા જાણીએ છીએ કે જેમની પાસે કાયદાનું નોલેજ છે, જેમની પાસે સૌથી વધારે જેલનો અનુભવ છે અને જેમનું માર્ગદર્શન આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા અને અમારા જેવા તમામ લોકોને મળી રહ્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને તાળીઓના ગડગડાટથી વધાવ્યું. મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, હું તમામ મિત્રોના નામમાં નહીં પડું કારણ કે થોડો સમય વીતતો જાય છે, પણ 2 મિત્રો, 2 થી 3 મિત્રો જે આ કેસમાં મારા મુદ્દેગાર હતા, કેસમાં હરખા આરોપી હોય એને મુદ્દેગાર કહે કે આ બધા ભેગા છે મુદ્દેગાર. એમાં જે મુદ્દેગાર હતા એમાં રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા અને જે બીજા કોઈ કદાચ રહી જતા હોય તો એ મુદ્દેગારોને ચોક્કસથી યાદ કરવા પડે કારણ કે એમણે પણ મારી જેમ 1.5-2 મહિના સુધી જેલની યાતનાઓ ખેડૂતો માટે ભોગવી છે, ત્યારે એમને પણ અહીંયા આવકારીએ છીએ. 108 દિવસના જેલવાસ દરમિયાન આપ સૌ મિત્રોએ, કેશોદની જનતાએ, સમગ્ર ગુજરાતના ખેડૂતોએ, અહીંયા આજુબાજુમાંથી આવેલા તમામ લોકોએ, આપ સૌએ જે અમને સપોર્ટ આપ્યો, મારા પરિવારને સપોર્ટ આપ્યો, એક હૂંફ આપી, આપ સૌએ દિવાળીની અંદર દીપ પ્રગટાવીને આ જે ખોટી રીતે અમારી ઉપર અત્યાચાર થયો એનો વિરોધ કર્યો, ક્યાંક પતંગો ચગાવવામાં આવી, ક્યાંક નાના મોટા પ્રોગ્રામો થયા, એ બદલ ગુજરાતના તમામ ખેડૂતોએ જે પોતાના લેવલથી પ્રયત્ન કર્યો એ બધાનો હું આ સ્ટેજ ઉપરથી, કેશોદની ધરતી ઉપરથી આભાર માનું છું. આપ સૌને નથી ગમ્યું, ગુજરાતના ખેડૂતોને નથી ગમ્યું, આ કેસ થયો એ નથી ગમ્યું, આ ખોટી યાતનાઓ ભોગવવી પડી અમારે એ નથી ગમ્યું ગુજરાતના ખેડૂતને, પણ અમુક ભાજપના 2-5% ખવડિયાને બહુ ગમ્યું. ભાજપના અમુક લોકો અમે જેલમાં ગયા નહીં ગેલમાં આવ્યા, અમે ગયા જેલમાં નહીં આવ્યા ગેલમાં. ગોપાલભાઈ એને મજા આવી, એ તો માર્કેટમાં વાતો કરતા હતા કે બરોબર થયું, બહુ ઉપાડા લીધા હતા, કે કામ થયું. આવી વાતો પણ એ લોકોએ કરી. પણ હું આ મંચ ઉપરથી પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું કે એને 100 વર્ષ ના કરે, કારણ કે 100 વર્ષ જીવે તો વગર પૈસે આપણી પબ્લિસિટી કર્યા કરે, આનાથી બીજું શું જોઈએ આપણે? એટલે 100 વર્ષ ના કરે. અને જેલમાં અમને 108 દિવસ નાખવામાં આવ્યા, પોણા 4 મહિના. તો જેલમાં મારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હતી એટલા માટે મને જેલમાં નથી નાખવામાં આવ્યો. પ્રવીણ રામ ઇકોઝોનની લડાઈ શું કામ લડે? પ્રવીણ રામ ઇકોઝોનને અટકાવે શું કામ? એટલે પ્રવીણ રામને 108 દિવસ જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ ઘેરના ખેડૂતોની લડાઈ શું કામ લડે? 14 દિવસની પદયાત્રા શું કામ કરે? ઈ ભાજપને મજા ન આવી એટલે જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ અહીંયા
કેશોદમાં હુલકું હું કામ મલાવે? પાણીમાં હુલકું હું કામ મલાવ્યું? ઈ ભાજપને ન ગમ્યું એટલે જેલમાં નાખ્યા. બોટાદ કાંડ છે બહેનો, કડદા કાંડ, એમાં હુકામ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય લોકો અવાજ શું કામ ઉઠાવે? અવાજ ન ઉઠાવવો જોઈએ અમારી સામે. એ ભાજપને ન ગમ્યું એટલે અમને જેલમાં નાખ્યા. વાત સાચી છે કે નહીં? મને એક ભાજપના, હું જેલની બહાર આવ્યો તો ભાજપના વ્યક્તિએ કીધું, હું આ વાત કરતો હતો કે ભાઈ અમે આ લોકો માટે કામ કર્યું, ખેડૂતો માટે કામ કર્યું એટલે અમને જેલમાં નાખ્યા. તો એ ભાજપના મિત્ર મને એવું કીધું કે નહીં પ્રવીણભાઈ, એવું નથી, ભાજપ તમારું સારું વિચારે છે. એટલે મેં કીધું હું સારું વિચારે છે? એ કે પદયાત્રામાં તમે 14 દિવસ હાલી હાલીને થાકી ગયા ને હુડકું હલાવીને થાકી ગયા ને એટલે તમને આરામ કરવા મોકલા હતા. મેં કીધું સારું, બીજું હું. પણ હવે આરામ કરીને બહાર આવી ગયો છું, હવે તૈયાર રહેજો. હવે આરામ કરીને બહાર આવી રહ્યો છું, ગયો દેવો છું, હવે તૈયાર રહેજો. બોટાદની ઘટનાની સાહેબ વાત કરું. બોટાદ હળદર કાંડ, હળદર ગામમાં જ્યારે ગયો એના આગલા દિવસે હું કયા કેશોદમાંથી લાઈવ થયો તો, ખાડા પૂરતો હતો. અને અહીંયાથી અમે ગયા બોટાદની અંદર. જે દિવસે આ ઘટના બની એ દિવસે અમે ત્યાં, હું તમને આખી વિસ્તૃત વાત કરું, ચર્ચા કરું તો ખબર પડે. કારણ કે અમે ગયા પછી ક્યાંક પ્લસ માઇનસ ઘણી ચર્ચાઓ ચાલી. બોટાદ જે દિવસે અમે ત્યાં પહોંચ્યા, ત્યાંના ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા, હળદર મુકામે જે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા, એમાં અમારા ઘણા બધા મીડિયા મિત્રો પણ ત્યાંના સાક્ષી છે. ખેડૂતો ઉપસ્થિત થયા, ખેડૂતોનો 1% પણ વાંક નતો. ખેડૂતોનો માત્ર ને માત્ર કોઈ વાંક હોય તો એટલો જ હતો કે સભામાં આવે અને હળદરમાં કડદા મુદ્દે શું ચર્ચા થાય છે એના માટે સભા સાંભળવા આવે. હું શું બોલું છું, રાજુભાઈ શું બોલે, અન્ય લોકો શું બોલે, એ માત્ર સાંભળવા માટે ત્યાં ખેડૂતો આવ્યા હતા. કોઈ પણ ખેડૂતે ઉશ્કેરાટ નથી કર્યો. ખૂબ શાંતિથી સભા ચાલતી હતી. મેં મારી વાત પૂરી કરી, રાજુભાઈએ વાત પૂરી કરી, બીજા ત્રીજા લોકોએ વાત પૂરી કરી. પ્રોગ્રામ પૂર્ણતાના આરે હતો. આ સ્થિતિની અંદર જે ઘટના બની એ ઘટનાને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સામે હું અત્યારે ઉજાગર કરવા જઈ રહ્યો છું. ખૂબ શાંતિપૂર્વક સભા ચાલતી હતી. કોઈ હાઈવે ઉપર સભા ચાલતી નથી કે લો એન્ડ ઓર્ડરનો તાત્કાલિક ભંગ થાય, તાત્કાલિક એક્શન લેવા પડે. કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં પરિસ્થિતિ અન્ય લોકોને કોઈ નુકસાન થાય. એક ગામની અંદર ચોરા ઉપર સભા ચાલતી હતી ને જે પૂર્ણતાના આરે હતી, જ્યાં કોઈને ડિસ્ટર્બન્સ નતું થતું. આવા સમયે પોલીસ ત્યાં આવે છે. પોલીસ આવે એનાથી મને વાંધો નથી. લો એન્ડ ઓર્ડર એને ફોલો કરવો પડે, પણ લો એન્ડ ઓર્ડર ફોલો નતા કરતા, ઉપરના આદેશો ફોલો કરતા હતા, એનો મને વાંધો છે. પોલીસ આવે છે. પોલીસ આવે છે એટલે ત્યાંના ખેડૂતો પોલીસને જોઈને ક્યાંક ને ક્યાંક ગભરાઈ જાય છે, ક્યાંક આક્રોશમાં આવી જાય છે. શું કામ? કારણ કે 3 દિવસથી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું ને આગલા દિવસે પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો, કોકને માર્યા, એવા વિડીયો વહેતા થયા હતા. તો પોલીસ જ્યારે એન્ટ્રી લે છે ત્યારે ખેડૂતો જે છે ઊભા થઈ જાય છે. ત્યારે મારી સ્પીચ એ સમયની અંદર ચાલતી હતી. હું ખેડૂતોને બેસાડું છું, શાંતિની અપીલ કરું છું કે આપણે ઊભું નથી થવાનું. પોલીસ પાછી રિટર્ન થઈ જાય છે, જતી રહી છે. સમજવાની વાત આ છે કે પાછી 5 મિનિટ પછી પોલીસ ફરી આવે છે, ફરી લોકો ઊભા થાય છે, અમે ફરી બેસાડીએ છીએ. પોલીસ ફરી જતી રહી છે. અને દુઃખની વાત કહું સાહેબ, ત્રીજી વાર પાછી 5 મિનિટમાં પોલીસ હેલ્મેટ અને લાકડીઓ સાથે આવે છે, ટોળામાં ઘૂસી જાય છે. જેટલા પણ મીડિયા મિત્રો ત્યાં હતા એના સાક્ષી છે. ટોળામાં ઘૂસી જાય છે. એને ખબર હતી કે અમે જઈએ છીએ તો લોકો ઊભા થાય છે, લોકોમાં થોડોક ઉશ્કેરાટ થાય છે, ખેડૂતો આક્રોશિત થાય છે, અમે બેસાડીએ છીએ. આ બધું નરી આંખે જોતા હતા તો શું એ વિવેક બુદ્ધિથી એટલું નતા વિચારી શકતા કે અડધી કલાક કે સભા પૂર્ણ થવાના આરે છે, 15 મિનિટ રાહ જોઈ લઈએ, ખેડૂતો વિખરાઈ જશે. પણ એટલી તો શું ઉતાવળ હતી કે 15 મિનિટમાં 3 વાર ઘૂસી જવું અને ટોળામાં હેલ્મેટ અને લાકડીઓ સાથે ઘૂસી જવું, એટલી તો શું ઉતાવળ હતી? તો ત્યારે જવાબદાર જે પોલીસ અધિકારી ત્યાં હતા એમની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ? એમની ઉપર સરકાર એક્શન ક્યારે લેશે?
ઉશ્કેરાટ શું એમણે નથી કર્યો? 3 વાર અંદર ઘૂસીને ઉશ્કેરાટ નથી કર્યો? અને એનાથી વિશેષ વાત, મહત્વની વાત સાહેબ, ઘટના બની ગઈ, એમાંના જ અમુક લોકોએ પથ્થરમારો કર્યો છે. આરોપ નથી, તર્ક સાથે કહું તમને. એમાંના જ અમુક લોકોએ, એમને મોકલેલા અમુક લોકોએ, અમુક ભાજપના લોકોએ આઈડેન્ટિફાઈ થયા. પછી સવાલ પૂછ્યા કે ન્યા શું કરતા હતા? તો કે મદદ કરવા ગયા હતા. કોની? એ કે મદદ કરવા ગયા હતા. કોની મદદ કરવા ગયા હતા? પથ્થરમારો થયો, જે ઘટના બની એ. પણ મહત્વની વાત એ છે કે પથ્થરમારા થયા પછી જે ઘટના બની એ સીધું બતાવે છે ગુજરાતની જનતાએ અને ખેડૂતોએ સમજવાની જરૂર છે કે ઘટના બની પછી ફરિયાદ થાય. હું નથી કહેતો કે ન થાય ફરિયાદ, પણ ફરિયાદની અંદર જે પથ્થર ફેંકવા વાળો વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ થાય. પણ જે ફરિયાદ થઈ, જે એફઆઈઆર ફાટી, એફઆઈઆર 85 લોકો ઉપર ફાળવવામાં આવી, એ 85 માંથી એક પણ વ્યક્તિ, સિંગલ 1%, એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો નહોતો. અને પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે નહોતો. તો આ 85 ને કયા આધારે તમે ધરપકડ કરી? 85 લોકોમાંથી સિંગલ 1% પથ્થર ફેંકવામાં નહોતો ને એનો વિડીયો પોલીસ પાસે નહોતો. તો કયા આધાર ઉપર ધરપકડ, ફરિયાદ? અને એનાથી દુઃખની વાત એ છે કે સાહેબ, વિડીયો તમે બધાએ જોયા છે, પોલીસ પાસે પણ વિડીયો છે, મીડિયાને પણ ખબર છે. જે લોકો પથ્થર ફેંકવામાં દેખાય છે, જેના ફેસ દેખાય છે, એ એકે ફરિયાદમાં નથી. જે પથ્થર ફેંકતા દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ ઉપર ફરિયાદ નથી. આવું બની શકે? આવું બને ખરું? ના બને. પણ છતાં બન્યું. શું કામ? કારણ કે આખું ભાજપ દ્વારા ષડયંત્ર ગોઠવાયેલું હતું. અને જ્યારે પોલીસ સ્ટેશનમાં ખેડૂતોને લઈ જવામાં આવ્યા ત્યારે દુઃખની વાત એ છે કે કોઈને એમ પૂછવામાં નહોતું આવતું કે તું પથ્થર ફેંકવામાં હતો કે નહીં. એટલું નહોતું પૂછવામાં આવતું. પૂછવામાં એટલું જ આવતું હતું કે પાર્ટીમાં તારો કયો હોદ્દો છે, તું કયા જિલ્લામાંથી આવ્યો છે. એના આધારે તો ધરપકડ થતી હતી, એના આધારે તો અટક થતી હતી. અરે ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ એવું કીધું છે, સમય આપીએ હું જવાબ આપીશ. ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ, ત્યારે અમે ત્યાં હાજર નહોતા પણ મને પાછળથી વાત મળી, ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ તો એવું કીધું છે કે તમારા કરતા તો, આ ખેડૂતોને એવું કીધું કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા હારા, કે એના પરિવારનું તો ધ્યાન રાખે. આવા શબ્દો ત્યાંના પોલીસ અધિકારીએ ઉચ્ચાર્યા છે. એ પોલીસ અધિકારીએ પછી મને એમ લાઈટ થઈ કે એની વાતે હાડી સાચી હતી. શું કામ ખબર? દારૂ વેચવા વાળા હપ્તો આપે, એના કમાવ દીકરા છે, ખેડૂતો તો શું આપે? એટલે કીધું એને. સમય આપીએ જવાબ આપીશું કે કેટલા સારા ખેડૂતોને અનેક યાતનાઓ કરી. સાહેબ, અમુક ખેડૂતોને 150, 200 લાકડીઓ મારવામાં આવી. એના તાજના સાક્ષી છે જેટલા લોકો સાથે હતા. અમે ત્યારે ત્યાં નહોતા. માર મારવામાં આવ્યો. અને એના કરતા વિશેષ વધારે વાત તો એ કરીએ કે આ દમન થયા પછી, લાઠીચાર્જ થયો ને એ પછી તમે બધાએ વિડીયો જોયા છે. ઘરમાં ગરી ગરીને ખેડૂતો ઉપર જે દમન પોલીસે કર્યું છે ને, એ દમનને તો સાહેબ ક્યારે ભૂલી ન શકાય. ઘરમાં ઘૂસીને નિર્દોષ ખેડૂતોને માર્યા, જેનો કોઈ રોલ નહોતો. મોટી ઉંમરના લોકો ઉપર દમન કર્યું, નાના બાળકો ઉપર દમન કર્યું, અત્યાચારની શરમસીમા વટાવી દીધી. આ ત્યાંની ઘટના હતી. અને એ સમયે પણ ત્યાંના ખેડૂતોએ, જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના ખેડૂતોએ મને અને રાજુભાઈને તાત્કાલિક ત્યાંથી 2 વ્હીલમાં બેસાડીને અમને બહાર કાઢી દીધા. અમે એને ના પાડી કે આ સમયની અંદર તમે બહાર ન કાઢો, પણ એમને વિવેક બુદ્ધિ વાપરી, એની સમજદારી વાપરી. એમનું કહેવાનું એવું હતું કે જો તમે અત્યારે અહીંયાથી બહાર નહીં નીકળો અને તમારી અત્યારે ઓન ધ સ્પોટ જો તમારી ધરપકડ થાય અને અટક થાય અને ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં વધારે ઉશ્કેરાટ થાય, કોઈ અઘટિત ઘટના બને, તો એ સાહેબ ગુજરાત માટે સારું નથી. એટલે આપણે એવું નથી કરવું. એવી સમજદારી ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનોએ વાપરી અને અમને તાત્કાલિક, મને રાજુભાઈને એક બાઇક મારફત ત્યાંથી બહાર દૂર કરાવ્યું. એ પછી ઘણા લોકોએ એવી વાતો કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને ફસાવીને ભાગી ગયા, નીકળી ગયા, ખેડૂતો ફસાઈ ગયા. અમે ધારતા હતા તો 108 દિવસની જેલ કાપવાની જરૂર નહોતી. અમે પોલીસ પકડમાં નહોતા. અમે ચાર્જશીટ રજૂ થાય પછી રજૂ થાય તો 10-15 દિવસની જેલમાંથી બહાર નીકળી શકીએ એમ હતા. પણ નહીં સાહેબ,
મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતને જેલમાં નાખવામાં આવ્યો, ખોટી રીતે નાખવામાં આવ્યો, એનો કોઈ વાંક નતો છતાંય ફાયરમાં નાખવામાં આવ્યો, અને એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર જાય એમને મંજૂર નતું, એટલે હામી છાતી આવી ગયા કે આવો આવો તમારે જે કરવું હોય અમે તૈયાર છીએ. અમે ખુલીને આવી ગયા, કારણ કે એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર થાય એ વાત આજે પણ મંજૂર નથી ને કાલે પણ મંજૂર નથી. એમને ખબર હતી કે લાંબી લડાઈ લડવાની છે. એનાથી વિશેષ જેલની અંદર ઘણા લોકોને એવું હોય કે સારું કેવું ના તેની યાતનાઓને તો પીડાની તો રહેવાની, કારણ કે જેલ છે સાહેબ. પણ બધાને એવું હોય કે સારું જમવાનું કેવું હશે ને જમવાનું તમને બધાને જે ગયા હશે ને ખબર હશે. જેલની અંદર ટિફિન સર્વિસ પણ હોય કે તમે ટિફિન મંગાવી શકો. પણ સાહેબ અમે ગુજરાતના 85 નિર્દોષ ખેડૂતો જેલમાં હતા. એ બધાની ટિફિન વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ હતા એટલે શક્ય નહોતી, અને એટલા માટે અમને તો ટિફિનની સર્વિસ મળી શકે એમ હતી, અમે ટિફિનનું ખાઈ શકીએ એમ હતા. પણ મારો ગુજરાતનો ખેડૂત નિર્દોષ ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાઈએ એ અમને મંજૂર નહોતું. એટલે 108 દિવસ જેલમાં જે આવ્યું એ પાણી આવ્યું, XYZ કંઈ પણ આવ્યું, ગળે ઉતરું કે ન ઉતરું, મારા ગુજરાતના ખેડૂતો માટે મેં ગળે ઉતારી લીધું, અને જે થવાનું હોય તે થાય. એ કપરા સમયમાંથી અમે પસાર થઈ ગયા. એ પછી આખી ઘટના બની, અમે પોલીસ સ્ટેશનમાં હાજર થયા, ત્યાંથી અમને ભાવનગર જેલમાં નાખવામાં આવ્યા. તોય ભાજપને સંતોષ ન થયો. ભાવનગરથી બદલીને રાજકોટ નાખવામાં આવ્યા, કારણ કે રાજકોટ આખા ગુજરાતની તમામ જેલોની સ્ટ્રીટ જેલ. આખા ગુજરાતનો બધા એમ કહે કે તમામ જેલોનો કોઈ બાપ હોય કોઈ રાજકોટ જેલ. 15-20 દિવસમાં ભાવનગર રહ્યા તો મજા ન આવી સરકારને, એને નાખ્યા રાજકોટ. એ બદલે એનો આભાર માનું, કારણ કે પેલા ભાવનગરમાં થોડી ઢીલી પોચી ટ્રેનિંગ આપી, રાજકોટમાં કડક ટ્રેનિંગ આપી દીધી એટલે મજબૂત બની ગયા. એ બદલે એનો આભાર. પણ 108 દિવસ જેલ પસાર કરીને આવ્યા, પોણા 4 મહિના. બોલવામાં ઈજી છે, ઘણું સરળ છે કે 108 દિવસ, પણ પોણા 4 મહિના પરિવારથી દૂર રહેવું, તમારાથી દૂર રહેવું, તમારા પ્રસંગોથી દૂર રહેવું, કાંઈ ખબર નહીં, આગળ કાંઈ ખબર નહીં ક્યારે જામીન મળે, આગળ બધું અંધારું. અને એવી પરિસ્થિતિમાં પણ મનને મક્કમ રાખવું, મનને મજબૂત રાખવું એ બહુ મોટો ટાસ્ક હતો, અને એ તમામ ખેડૂતોએ પાર પાડ્યો. એ બદલ તમામને હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે તાકાત અમને આપી. પણ આખી 108 દિવસની જેલ થઈ, ઘણી બધી યાતનાઓ ભોગવી, ઘણી બધી પીડાઓ ભોગવી, પરિવારથી દૂર રહ્યા, ઘણું બધું થયું, ઘણું બધું સહન કર્યું. નાના મોટા માન અપમાન થયા તો એ સહન કરી ગયા, એ પણ જીરવી ગયા. ક્યાંક કોઈ કે માન આપ્યું, ક્યાંક કોઈ ન આપ્યું, બધું જીરવી ગયા. પણ સાહેબ 108 દિવસના આ જેલવાસ બાદ મારા ખેડૂતને ઘણો ફાયદો થયો. મારા ખેડૂતને કરજા મુદ્દે પણ ફાયદો થયો. ખેડૂતની એક ક્રાંતિની શરૂઆત થઈ, અને એટલે આ મંચ ઉપરથી અહીંયા કહેવા માંગુ છું કે મારા ગુજરાતના ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ હજુ પણ આવી યાતનાઓનું હામયું કરવા તૈયાર છે. આવી જાઓ. ગુજરાતના મારા ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ આવી અનેક યાતનાઓનો સામનો કરવા માટે તૈયાર છે, ને હામયું કરવા તૈયાર છે. કોઈ ચિંતા નથી. આખી જેલ યાત્રા, 108 દિવસની જેલ યાત્રા, કુદરતે પણ કેવો સંજોગ ઉભો કર્યો. 108 માળાની મણકાની માળા હોય, 108 મણકાની માળા હોય સાહેબ. એક માળાએ પૂરી કરીએ, 108 માળાની માળાએ પૂરી કરીએ તો એ ભાવ તરી જવાય. તો સાહેબ હું તો ગુજરાતના ખેડૂતો માટે ને અમારા મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસ જેલમાં કાપીને આવ્યા છે. જેથી અમે સરેન્ડર કર્યું તેથી એકાદશી, અને જેથી જામીન મળ્યા તેથી પૂનમ. આનાથી મોટો સંયોગ શું હોય? લાગી 109 ની કલમ, અને 109માં દિવસે બહાર નીકળ્યા. 108 દિવસ જેલ પૂરી કરીને 109માં દિવસે બહાર નીકળ્યા. આનાથી મોટો સંજોગ શું હોય? જેલમાં ભાજપને એમ હતું કે આ ડરી જાય, આ તૂટી જાય, માનસિક રીતે ભાંગી જાય તો આપણને ફાયદો જ છે. પણ એ ભાજપને કહેવા માંગુ છું કે ગણિત ન આવડતું હોય તો તમને અટાણ અહીંથી ગણિત સમજાવું. આખી 108 દિવસની જેલમાં અમને નુકસાન કાંઈ નથી થયું સાહેબ, નફો જ છે. નુકસાન હું યાતના ભોગવવી પડી, પીડા ભોગવવી પડી,
જેલનું ખાવું પડ્યું. અરે એના માટે તો ઘણાય ગયા છે, કાંઈ ફેર પડતો નથી. પણ ફાયદો શું થયો? ફાયદો એ થયો કે મારા ગુજરાતના ખેડૂતને કરદા મુદ્દે એને લેખિતમાં આપવું પડ્યું કે હવે કરદો નહીં કરીએ. ફાયદો એ થયો કે ગુજરાતમાં ખેડૂતની ક્રાંતિની શરૂઆત થઈ. ગુજરાતમાં ખેડૂત માટે કોઈ આંદોલન થાય એની આશાનો જન્મ થયો. ફાયદો એ થયો કે 108 ની જેલમાં રહ્યો ને તો મને સમય મળ્યો ને સમય મળતા મેં ઘણું બધું વાંચન કર્યું ને મારા નોલેજમાં વધારો કર્યો. એ ફાયદો થયો. અને ફાયદો એ થયો કે મને સમય મળ્યો તો રોજની 5-6 કલાક કસરત કરી, એક્સરસાઇઝ કરી, મારા મનને તો મજબૂત કર્યું, મેં મારા શરીરને તમારા માટે લડવા માટે મજબૂત કરીને બહાર આવ્યો છું. તો અનેક ફાયદા થયા, નુકસાન કાંઈ છે જ નહીં. એટલે ભાજપ વાળાને એમ હોય મજા આવી ગઈ. ના, નફો કરીને બહાર આવ્યા છે, નુકસાની કરીને નથી આવ્યા. નફા સાથે બહાર આવ્યા છીએ. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને અહીંયાથી જવાબ આપવા માંગુ કે તમને એમ હતું કે ડરી જાહે, તૂટી જશે, તો અહીંથી જવાબ આપવા માંગુ કે અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું. અંદરથી નમાલો બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યો છું. અંદરથી માઇક આંગલો બનીને નહીં સાહેબ, મજબૂત બનીને બહાર આવ્યો છું. અંદરથી પિક્કર બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું સાહેબ. અંદરથી કઈ ગુમાવીને નહીં, અંદરથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને કંઈક આપીને બહાર આવ્યો. અંદરથી હારીને નહીં, અંદરથી હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યો. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, મારા ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવા બહાર આવ્યો. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું સાહેબ. અને શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને તમારી સામે બહાર આવ્યો. શરણાગતિ સ્વીકારીને નહીં, કવિ બનીને બહાર. આ બધું ભાજપ વાળા શીખવાડી દીધું. આટલો સમય મળ્યો ને, મજબૂત બનાવ્યો. હું તો એ બધાને એમ કહું કે 100 વર્ષ ના થાય ગોપાલભાઈ, કારણ કે એટલા વર્ષ દિવસની જેલ, એ જેલના કારણે ઘણું બધું શીખા, મજબૂત થયા. સૌથી ખરાબમાં ખરાબ સમય બધા એમ કે જેલનો સમય હોય, એ સમયને અમે ઝીલી ગયા. તો હવે તો અમને કોણ બીવડાવી શકે કયો? એ સમયને ઝીલવી ગયા, હવે હું બીવડાવી શકે? હવે એમ થાય કે ભાઈ જેલ થાય તો આપણે એમ કઈ હાલો થામયું કરવા તૈયાર આવી જાવ. તો એ ખરાબમાં ખરાબ સમયમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણને એટલા બધા નીડર બનાવ્યા, ઘણું બધું શીખવાડ્યું, ઘણું બધું આપણને આ જેલમાંથી મળ્યું. એ બદલ ભાજપના બધા નેતાઓ કે જેને અમને નાખ્યા અને જે અધિકારીઓ એમને નાખ્યા, એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન એને 100 વર્ષના કરે એટલે આવનારા સમયમાં અમારી સરકાર આવે તો વ્યાજ હોતું આપી દઈએ. હા, એને અનુભવ તો કરાવવો પડે ને, કેવો હોય અનુભવ તો એને કરાવવો પડે. જેલમાંથી બહાર નીકળ્યા તેદી નો છોડ્યું. બોલો, 108 દિવસ તો મારા દીકરાઓએ ફૂલ યાતનાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ જેથી જેલમાંથી બહાર નીકળ્યા તેથી 9:30 વાગે બીડું જમા થઈ ગયું. નિયમ મુજબ અડધી પોણી કલાકમાં બીડું જમા થઈ જાય એટલે કોઈ પણ કેદીને કાઢી નાખવો પડે. 9:30 વાગે બીડું જમા થયું, 2 વાગ્યા સુધી બહાર જ ન કાઢ્યા. એ કે બહાર પબ્લિક જે ભેગી થઈ છે વિખાઈ જાય પછી બહાર કાઢીએ. તમારી ભૂલ થાય. બહાર કે બીજી જગ્યાએ જવાનું છે ત્યાં લોકો વિખાઈ જવા જોઈએ. અરે તમે લોકોને વિખી નાખશો, લોકોને વિખેરવાની તાકાત કરશો, પણ લોકોના દિલમાં, ગુજરાતના ખેડૂતોના દિલમાં આમ આદમી પાર્ટી, પ્રવીણ રામ હોય કે તમામ લોકો વસા છે, ગોપાલભાઈ ઇટાલિયા વસા છે, એને તમે બહાર કાઢી શકવાના નથી. તમારી તાકાત નથી, તમારી તાકાત નથી કે તમે એવું કઈ કરી શકશો. પણ આખી લડાઈની અંદર ઘણું બધું શીખવા મળ્યું. આપ સૌએ સમર્થન કર્યું, સપોર્ટ કર્યો, એ બદલ તમામનો આભાર. કોઈએ મૂંઝાવાની જરૂર નથી, કોઈએ એવું વિચારવાની જરૂર નથી સારું આમાં જેલમાં નાખી દે ને શું થાય, હેરાન થઈ જાય, પૂછડું થઈ જાય, કાંઈ ન થાય. કોઈ ફાંસી નથી ચડાવી દેતું. લ્યો આ તમારી સામે પેલા કરતા હારો થઈને આવ્યો છું કે નહીં? પેલા કરતા એવું લાગે છે કે થોડી એનર્જી સાથે ને ઉર્જા સાથે આવ્યો છું? કોઈ કાંઈ ફાંસી નથી ચડાવી દેતું સાહેબ. મેં જેલ કાપીએ, મેં એવું કીધું કે મેં 12 વર્ષની હોસ્ટેલ કાપી છે લુખે લુખી, તો આ જેલથી હું ફેર કરું?
હોસ્ટેલ કાપીને આવ્યો છું લુખે લુખી, તો હું ફેર પડે જેલથી? જેલ કાપી નાખશો. એટલે કોઈ ડરવાની જરૂર નથી સાહેબ. જેલથી કાંઈ નથી થતું. જેલથી હમકાના તમે મજબૂત થાવ છો. એટલે આપણી આગામી લડાઈઓ જે છે એ આપણે બધાએ ચાલુ રાખવાની છે. અહીંયા આવ્યો છું તો એટલી વાતની પણ આપને જાહેરાત કરી દઉં કે જે આપણી ભૂતકાળમાં લડાઈઓ ચાલુ હતી એ લડાઈ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે. ઘેડની લડાઈ હોય એની અંદર પણ આગામી દિવસોની અંદર પ્લાનિંગ સાથે કામ કરીશું. ઘેરમાં અમારે મહેશભાઈ કોટડિયા પણ જે કેમિકલ વાળું પાણી આવવાનું છે એ મુદ્દે લડાઈ લડવાના છે 10 તારીખથી. ઘેડની લડાઈ ચાલુ થશે. નગરપાલિકા કેશોદ નગરપાલિકાની લડાઈઓ પણ ચાલુ થશે, કારણ કે કેશોદ નગરપાલિકા બહુ આખા ગુજરાતમાં બહુ મજાની નગરપાલિકા છે. આ નગરપાલિકાની અંદર એક એવોર્ડ આપવાની જરૂર છે. આ નગરપાલિકાને જેથી સરકાર બનશે તેથી આપશું જ. આ નગરપાલિકાની અંદર એવું છે કે એક જ કોન્ટ્રાક્ટરને મોટા ભાગનું કામ એને જ આપવામાં આવે છે અને લગભગ 9.5% ઓનમાં આપવામાં આવે છે. વાળું ઈ એજન્સી પણ મને એમ લાગે બહુ મજબૂત હોય છે, બહુ સારું કામ કરતી હોય છે એટલે કોઈનો વારો જ નથી આવતો. આ નગરપાલિકાની અંદર મજૂર મંડળી ની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો છે. ભાજપના અમુક લોકો એમાંથી પૈસા ખાવા જવા માટે મજૂર બની ગયા. જો એમાં લિસ્ટ ના નાખ્યું. ભાજપ વાળાની લોકોને જ મજૂર મંડળીમાંથી પૈસા મળે છે. પૈસા ખાવા આટલું મજૂર બની ગયા છે. ગટર યોજનામાં ફેઝ 2 માં તો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આખા કેશોદની જનતાની પેઢીઓ તરી જાય એમ છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે. એસઆરની કામગીરીમાં મને માહિતી મળી કે કોઈ ભાજપના કોન્ટ્રાક્ટરની મિલ ઉપર આખી યાદી તૈયાર થઈ, કોને કાઢવાનું કોને રહેવા દેવા. ડિવાઈડર ની અંદર આપણે બધા જોઈએ છીએ, પેલા ડિવાઈડર બનાવે, પછી રોડ બનાવે, પછી ગટર બનાવે. વારે ભાજપ વાહ. એટલે નગરપાલિકાની અંદર કેટલા બધા પ્રશ્નો છે. હુડકું વાળું તો આપણે બધા જોયું છે. એ બધા પ્રશ્નો માટે પણ આગામી દિવસોમાં લડાઈઓ લડાશે. ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે પણ લડાઈઓ લડાશે અને આવનારા દિવસોમાં આપણી આ લડાઈ વધારે મજબૂત થશે. અને ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરું છું કે આગામી દિવસોમાં એક ક્રાંતિની શરૂઆત કરવાની છે. અને ક્રાંતિ એટલે માત્ર લડાઈઓ નહીં, ક્રાંતિ એટલે કે અન્યાયને સિંહાસન ઉપરથી ઉતારીને ન્યાયને સિંહાસન ઉપર બેસાડી દેવો એટલે ક્રાંતિ કહેવાય. અને ક્રાંતિની શરૂઆત ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતા કરે એટલી જ અપીલ સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી.